સુપર હિટ ને બ્લોકબસ્ટર હોય એવું આ ડોખા લોકોનું માનવું છે. પણ મારે એમ કહેવું છે કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય, એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા. આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા. એ લોકોને અભિમાન નહીં હતું આટલું. એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડવાળાએ પહેલાં. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિક્રમ ઠાકોર અને તેમના વિવાદને લગતા કારણો ચાલી રહ્યા છે. તો તેમના વિવાદના કારણો શું છે અને આ ભાઈ પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે. અને એની પહેલાં તમને થોડી માહિતી જણાવી દઉં છું કે આ ભાઈ શું કહેવા માંગે છે વિક્રમ ઠાકોર ઉપર, અને વિક્રમ ઠાકોરે કેવા આરોપ નાખ્યા છે અને કેવા ગીત ગાયા છે. તો અલ્પેશ ઠાકર પણ વિવાદમાં આવે છે અને કોઈ કારણોસર આ ભાઈ પણ જેમ તેમ મજાક રીતે વિક્રમ ઠાકોરને ઉડાડે છે. તો આ વિડીયોમાં શું છે તો તમે જાણી શકો છો. તો મિત્રો, જોવાનું ભૂલતા નહીં, પૂરો વિડીયો જાણો. અને આવા નવા વિડીયો આવતા રહેશે. તો આ ચેનલમાં આ વિડીયોમાં શું થાય છે તો તમે છેલ્લે સુધી નિહાળશો તો ખબર પડશે. બોલિવૂડવાળાએ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને. અરે ભાઈ, મારી સામે આવી હોય ને તો એક કાનમાં થપ્પડ મારું ને એને ઈટો હુવડાવી દે. એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે વિશુમ વિશુમ, ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય. અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને. એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય. અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે. આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું, એ ભાઈનું નહીં કર્યું. એટલે આને મોકો મળી ગયો. ભાઈ, તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને. કોઈને બદનામ કરીને, ખોટો વિવાદ ઊભો કરીને, લોકોમાં જાતિવાદ ઊભું કરીને આવવાનો શું મતલબ? એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો હું ઉખેડી લેવાનો. આ 26 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં. કોઈ માયકા લાલની તાકાત નથી કે તમે કંઈ ઉખેડી લેવાના.